આમ આદમી પાર્ટીના આંતરિક વિખવાદ અને રાજકીય કાવા દાવાઓનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। આપના આંતરિક વિખવાદમાં મોટો ભડકો જોવા મળ્યો છે। આણંદ સાયબર ક્રાઇમ પોલીસે વડોદરા શહેર આપ પ્રમુખ અશોક ઓઝા અને તેના મિત્ર નીતિન ડોંગરિયાની ધરપકડ કરી છે। મળતી માહિતી મુજબ દિલ્હીથી વડોદરા મુકાયેલા આપના પૂર્વ ધારાસભ્ય અને કેન્દ્રીય નેતા દુર્ગેશ પાઠકને ટાર્ગેટ કરવા માટે આ સમગ્ર કારસો રચવામાં આવ્યો હતો। વડોદરા શહેર પ્રમુખ અશોક ઓઝાની ડર હતો કે દુર્ગેશ પાઠકના આવવાથી પાર્ટીમાં તેમનું કદ નાનું થઈ જશે। આ ભયથી તેમણે પોતાના મિત્ર નીતિન ડોંગરિયાની મદદ લીધી હતી। નીતિન આણંદથી આઈબી ઇન્ટેલિજન્સ બ્યુરોના અધિકારીના નામે દુર્ગેશ પાઠકને ફોન કરીને હેરાન કરતો હતો। આ મામલે વાસ્તવિકતા જાણ્યા વિના આપના ટોચના નેતાઓ અરવિંદ કેજરીવાલ, દુર્ગેશ પાઠક અને ગોપાલ ઇટાલિયાએ ટ્વીટ કરીને આઈબી પર ગંભીર આક્ષેપો લગાવ્યા હતા, જેનાથી રાજકીય ગરમાવો આવી ગયો હતો। જો કે આણંદ સાયબર ક્રાઇમ પોલીસે જ્યારે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી ત્યારે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું હતું। તપાસમાં ખુલ્યું હતું કે આ કોઈ સરકારી એજન્સીની હેરાનગતિ ન હતી, પરંતુ અશોક ઓઝાના કહેવાથી જ નીતિન ફોન કરતો હતો। આણંદ પોલીસે આ ગુનાહિત કાવતરા બદલ બંને સામે ગુનો નોંધી તેમને કાયદેસરની કસ્ટડીમાં લઈ આગળની કાર્યવાહી શરૂ કરી છે। તારીખ 28/5ના દિવસે આમ આદમી પાર્ટીના દિલ્હીના પૂર્વ ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીના નેતા શ્રી દુર્ગેશ પાઠકજી દ્વારા એક ટ્વીટ કરવામાં આવેલી અને એ ટ્વીટમાં એવો આક્ષેપ કરવામાં આવેલો હતો કે કોઈ એક નંબર પરથી ગુજરાતના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ગુજરાત આઈબી પોલીસના નામે ધમકાવવામાં આવે છે અને તમારું વેરિફિકેશન કરવાનું છે અને એ રીતની હેરાનગતિ અને પરેશાની કરવામાં આવે છે। આ મતલબની એક ટ્વીટ દુર્ગેશ પાઠકજી દ્વારા કરવામાં આવેલી હતી। આ જ ટ્વીટને બાદમાં શ્રી અરવિંદ કેજરીવાલ દ્વારા પણ રીટ્વીટ કરવામાં આવેલી હતી અને ફરી વખત ગુજરાત પોલીસ અને ખાસ કરીને આઈબીની છબી ખરડાય તે રીતના એમાં કમેન્ટ્સ કરવામાં આવેલા હતા કે પોલીસ દ્વારા પરેશાની કરવામાં આવે છે, શું ખરેખર આઈબીનો નંબર છે, શું આવી રીતે વેરિફિકેશન કરવાનો કોઈ કાયદો છે વગેરે જેવા સવાલો અને માહિતી સાથે રીટ્વીટ કરવામાં આવેલી હતી। આ પોલીસ ઉપર આટલા ગંભીર આક્ષેપો હોવાથી વડી કચેરી દ્વારા પણ આનું સંજ્ઞાન લેવામાં આવેલું હતું અને પોલીસ વિભાગ દ્વારા આની તપાસ કરવાની શરૂઆત કરવામાં આવેલી હતી, જેથી આ નંબર છે એની પ્રાથમિક તપાસ કરતાં જે નંબર ટ્વીટમાં જણાવેલો હતો એ નંબરની પ્રાથમિક તપાસ કરતાં આ નંબરનો જે યુઝર છે એ આણંદમાં રહેતો હોવાનું જાણવા મળેલું, જેથી આણંદ પોલીસ દ્વારા આની વિશેષ તપાસ ટેકનિકલ રીતે પણ કરવામાં આવેલી અને બાદમાં એવું જણાયેલું કે આ માણસ જે છે એમનું નામ છે નીતિન ધીરુભાઈ ડોબરિયા, જે આણંદ ખાતે રહે છે, જેથી પોલીસ દ્વારા એને પૂછપરછ માટે બોલાવવામાં આવેલો હતો। એની તલસ્પર્શી પૂછપરછમાં અને બાદમાં ટેકનિકલ તપાસમાં એવી હકીકત સામે આવેલી કે આ ફોન જે કોલ કરવામાં આવેલો હતો, જે ટ્વીટમાં જે જણાવવામાં આવેલું છે, એ કોલ નીતિન ડોબરિયા નામના શખ્સ દ્વારા જ કરવામાં આવેલો હતો, પરંતુ આ કોલ નીતિન ડોબરિયાએ હાલમાં પણ જે બરોડા શહેરના આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ છે એવા શ્રી અશોક ઓઝાના કહેવાથી આ ફોન કરેલો હતો। તારીખ 28ના દિવસે નીતિન ડોબરિયા અહીંથી બરોડા ગયા હતા અને આ જતાં પહેલાં અગાઉથી 2 દિવસ પહેલાંથી અશોક ઓઝા અને નીતિન ડોબરિયા સાથે મળીને આવો એક ફોન કરવાનું આખું ષડયંત્ર રચેલું હતું, જેના ભાગરૂપે નીતિન ડોબરિયા અશોક ઓઝાને ત્યાં 28/5ના રોજ બરોડા ગયા હતા। બરોડા અશોક ઓઝાની હાજરીમાં જ અશોક ઓઝાના કહેવાથી જ નીતિન ડોબરિયાએ આ કોલ, જે કાર્યકર્તાની વાત છે એ કેશવસિંહ ચૌહાણ નામના આમ આદમી પાર્ટીના નેતા કે જેને દિલ્હીથી બરોડા મોકલવામાં આવેલા છે પાર્ટીના કામ માટે, એવા નેતાને નીતિન ડોબરિયાએ ફોન કરેલો અને જે રીતે અશોક ઓઝાએ જે પણ રીતે જણાવવા માટે કીધેલું એવી વાત નીતિન ડોબરિયાએ કેશવ ચૌહાણને ફોન ઉપર કરેલી હતી, જેમાં એણે એમ કે આઈબીના અધિકારીની ખોટી ઓળખ આપી અને તમે બહારના રાજ્યમાંથી અહીંયા આવેલા છો, જેથી તમારું વેરિફિકેશન કરવું પડશે, નહીં કરો તો તમે મુશ્કેલીમાં મુકાઈ જશો વગેરે પ્રકારની ધમકીઓ અને ખોટી ઓળખ આપી અને આ આમ આદમી પાર્ટીના નેતાને કરેલી હતી। આ આખી હકીકત સામે આવતા પોલીસ દ્વારા અશોક ઓઝાને પણ બોલાવવામાં આવેલા બરોડાથી
અને અહીંયા આવીને એમની પૂછપરછ કરતાં એમણે પણ આ હકીકત કબૂલી છે કે એમણે જ પોતાના જ પાર્ટીના કાર્યકર્તા કેશવ ચૌહાણ કે જે દિલ્હીથી અહીંયા મોકલવામાં આવેલા છે તેને પરેશાન કરવા માટે આવી રીતની આખી એક ષડયંત્ર રચી અને આવો ફોન છે નીતિન ડોબરિયાના માધ્યમથી કરાવવામાં આવેલો હતો. આવું શા માટે કરવામાં આવેલું હતું એની તપાસ કરતાં પણ એ હકીકત સ્પષ્ટ થયેલી છે કે પાર્ટીમાં આંતરિક કલહ છે. અશોક ઓઝાને એવું લાગે છે કે કેશવ ચૌહાણ છે એ પોતાનું પત્તું કાપી નાખશે, પોતાનું કદ ઘટાડી નાખશે, શહેર પ્રમુખનો હોદ્દો છે એ નહીં રહેવા દે, પોતાનું નેગેટિવ બ્રીફિંગ ઉપર કરે છે. આવા બધા શંકા કુશંકા અને એના કારણે એમણે કેશવ ચૌહાણને પરત દિલ્હી મોકલવા માટે એનો રસ્તો સાફ થઈ શકે એ માટે આ આખો ફોન કોલ કરાવેલી અને ધમકાવવાનું પ્રવૃત્તિ કરેલી હતી. જેના અનુસંધાને ગઈકાલે અમે જ્યારે બંને અશોક ઓઝા અને નીતિન ડોબરિયાને પૂછપરછ માટે લાવવામાં આવેલા હતા ત્યારે પણ ફરી વખત શ્રી અરવિંદ કેજરીવાલ તરફથી ટ્વીટ કરીને કહેવામાં આવેલું હતું કે આમ આદમી પાર્ટીના કાર્યકરોને પોલીસ પરેશાન કરી રહી છે. હકીકતમાં પોલીસ દ્વારા કોઈ કનડગત કોઈને ક્યારેય થયેલ નથી, કોઈ ફોન આવો થયેલ નથી. એમની જ પાર્ટીના કાર્યકરોતાની અંદરની જે આ માથાકૂટ છે એના કારણે આ આખો બનાવ છે, આખો જે ગુનો છે એ બનેલો છે. પોલીસ તરીકેની ખોટી ઓળખ આપવામાં આવેલી છે, ધમકી આપવામાં આવેલી છે, જેના પરિણામે પોલીસ દ્વારા અને પોલીસ ઉપર ખોટા આક્ષેપો થયેલા છે. તમામ બાબતને ધ્યાનમાં રાખતા આણંદ પોલીસ તરફથી આ માટેનો એક ગુનો દાખલ કરવામાં આવેલો છે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે. ધમકી આપવાનો, પોલીસની ખોટી ઓળખ આપવાનો વગેરે. આ ગુનામાં અશોક ઓઝા અને નીતિન ડોબરિયા બે આરોપીઓની ધરપકડ પણ પોલીસ દ્વારા કરવામાં આવેલી છે. સાહેબ તરીકે શ્રી કેશવ ચૌહાણને જોડવામાં આવેલા છે. એમણે પણ આ વાતનો સ્વીકાર કરેલો છે કે એમના આવો ફોન આવેલો હતો આ નંબર ઉપરથી અને આ પ્રકારની વાત કરવામાં આવેલી હતી. આ બાબતના તમામ ટેકનિકલ પુરાવા પણ છે, જેથી આ બાબતે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ સમગ્ર હકીકત આ પ્રકારે બહાર આવેલી છે કે આમ આદમી પાર્ટી દ્વારા આઈબીનો ખોટો ઉપયોગ કરીને આઈબી દ્વારા કનડગત કરવામાં આવેલી છે એવો આક્ષેપ થયેલો હતો, જેમાં કોઈ તથ્ય નથી. પરંતુ આવી રીતનો જે ગુનો છે એના પ્રક્રિયા હેઠળ આ ગુનામાં જે બે આરોપીઓ છે એ બે આરોપીઓ દ્વારા જ આવો ખોટો કોલ છે એ કરવામાં આવેલો હતો.